ગીતના માટે કે આપણી જિંદગીની મુસાફરીમાં પ્રભુ આપણી સાથે છે. દરેક સંજોગો, દરેક પરિસ્થિતિ અને દરેક સમયે પ્રભુ આપણી સાથે છે. પરમ દિવસે જે પ્રભુમાં ઊંઘી ગયેલા બેનની મુલાકાત હોસ્પિટલમાં લીધી, હાથ પકડ્યો, પ્રાર્થના કરી અને એમણે મોટેથી આમીન કહ્યું. એ હિંમત મને આપી. એક બાળકના હાથનો સ્પર્શ માનવી વ્યક્તિના માટે એક કટોકટીના સમયમાં પણ પ્રભુ સાથે છે તેનો અહેસાસ એ ઊંઘી ગયેલા બેનને કરાવેલી ખાતરી મને પણ થઈ. પ્રભુ આપણી સાથે છે. પ્રાર્થના કરીએ. જીવતા અને પિતા, ધન્યવાદ કરીએ છીએ કારણ કે તમે અમને જુદી જુદી વ્યવસ્થામાં સામેલ કર્યા છે અને આજે ખાતરી કરાવી છે કે પ્રભુ તમારી સેવાના માટે જે સેવકો તમે અમને આપ્યા છે અને તેઓ દ્વારા અમને ખાતરી કરાવો છો કે તમે અમારી સાથે છો. એ સેવકોને સન્માન કરવા જે વચનો વાંચવામાં આવે છે, વચનો દ્વારા અમારી જાતને તૈયાર કરવા સહાય કરો. એ સ્વીકારીએ અને જે કોઈ સેવકોનું સન્માન કરે, તમારું સન્માન કરે, એનો અહેસાસ, અનુભવ તમારા વચન દ્વારા અમને કરાવો. પવિત્ર આત્મા દેવ તમારું પ્રગટીકરણ જાહેર કરો. પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. ઘણા સમય લગભગ 5 દિવસથી મનન કર્યા પછી હું એ સંઘર્ષમાં આવ્યો કે આજે હું મારા વિશે કહું, એટલે કે બાળકના વિશે કહું. એટલે આજે હું મારું પોતાનું વખાણ કે મારું પોતાની બાબતો તમારી આગળ રજૂ કરવા માંગુ છું, એટલે કે બાળકના માટે. પરંતુ એ વ્યવસ્થા એ પરમેશ્વરની યોજનામાં ઇસ્રાયેલ પુત્રોથી શરૂઆત કરવામાં આવી અને એટલા માટે જે સેવક, જે અધ્યક્ષ, જે ઉપદેશક અને કોઈ પણ આગેવાની પ્રભુની મંડળીમાં આપે છે, એ પાઉલ પ્રેરિત પવિત્ર આત્માથી કહે છે કે ઉમદા સેવાની અપેક્ષા રાખે છે, એટલે કે ઉત્તમ કાર્ય માટે પોતે પોતાની જાતને તૈયાર કરે છે. અને ત્યાર પછી તિમોથીનો પત્ર તેનો 3 અધ્યાયથી 7 વચનમાં લખેલું છે કે બાળક એટલે કે અધ્યક્ષ, ઉપદેશક, બિશપ, સેવક કેવા હોવા જોઈએ અને કઈ રીતે તેનું વર્તન હોવું જોઈએ અને કઈ કઈ બાબતો છે તે આપણે સ્પષ્ટતાથી વાંચી શકીએ છીએ. બાળકના માટે એ અપેક્ષા પ્રભુ રાખે છે અને એ સ્ટાન્ડર્ડ પરમેશ્વરે પવિત્ર આત્માથી નક્કી કરવામાં આવ્યું છે કે તે જે કોઈ સેવામાં છે તેને પવિત્ર જીવન જીવવું, તેને સમાજમાં લોકોની આગળ પોતાના જીવનનો નમૂનો આપવો. એ બધી જ બાબતમાં તેનું આત્મિક જીવન, કુટુંબિક જીવન, ભૌતિક જરૂરિયાતોને માટે કે બીજી કોઈ પણ બાબતમાં. અને ઈવન પ્રભુનું વચન એ પણ કહે છે કે તેની સાથ ફક્ત તમારા તેમના સમાજ પૂરતી સીમિત નહીં, પરંતુ બહાર પણ તેની સાથ હોવી જોઈએ. એક જ પત્ની નો વર હોય, દારૂ પીનાર ના હોય. પિત્તર પહેલા પત્રના 5મા અધ્યાયની અંદર લખે છે, બીજી અને ત્રીજી કલમમાં, કે નીચ લાભના લોભી ના હોય, લોભ કરનાર ના હોય, પક્ષપાત વગર સેવા કરનાર હોય અને તેની સાથે એ બીજાઓને પ્રભુની તરફ દોરનાર માટેનો નમૂનો પૂરો પાડનાર હોય. આ બાળક પાસે પ્રભુ અપેક્ષા રાખે છે, એટલું જ નહીં પણ લોકો પણ અપેક્ષા રાખે છે.
એક પવિત્ર વ્યક્તિ તરીકે જોવા લોકો ઝંખે છે, પરંતુ એ બધી જ બાબતોમાં મર્યાદિત છે. છતાંય પ્રભુ એમના માટે બહુ સ્પષ્ટ કહે છે કે તેનું જીવન એ પ્રમાણે હોય એ જરૂરી છે. અને એટલા માટે તિમોથી એક જુવાન બાળકને જ્યારે વડીલ બાળક તરીકે પાઉલ લખે છે ત્યારે બહુ સ્પષ્ટ સમજણ આપે છે કે તેણે કઈ રીતે રહેવું જોઈએ અને કઈ રીતે કામ કરવું જોઈએ એ બાબતની સમજણ તેમને આપે છે. અધ્યક્ષ એટલે કે પાળક એટલે બિશપ અથવા તો ઉપદેશક નિર્દોષ હોય, એક સ્ત્રીનો વર હોય, મહેમાનગતિ કરનાર પરહેજગાર હોય, શુદ્ધ હૃદયનો અને સુવ્યવસ્થિત હોય, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો, મદ્યપાન ન કરનાર, મારનાર નહીં, સહનશીલ, કજિયા કરનાર નહીં, દ્રવ્ય લોભી નહીં, પોતાના ઘરને સાથે ચલાવનાર, પોતાના છોકરાને સંપૂર્ણ ગંભીરતાથી આધીન રાખનાર એવો હોવો જોઈએ. નવું શીખાવો પણ નહીં. એ સ્ટાન્ડર્ડ પ્રભુ તેના સેવકની અંદર માંગે છે. અને એ સ્ટાન્ડર્ડ ધ્યાન કરીને આપણે ઘણી વખત બાળકોને આપણે ચાલીમાં ચાલીએ છીએ. ઘણી વખત બાળકોને બધી બાબતોમાં આપણે ચાલીમાં ચાલીએ છીએ. હું બાળક તરીકે હું કબૂલ કરું છું, હું એ બાબતોમાં એક વખત એવું કે હું પવિત્ર વ્યક્તિ છું, પણ જ્યારે મારું પોતાનું ભાન થયું ત્યારે ખ્યાલ આવે કે હું કોઈ રીતે તમારા કરતા સારું નથી. બધી જ અપૂર્ણતા અને અધૂરાપણું છે. મેં કહ્યું તે પ્રમાણે ઘણી વખત મને બોલતા પણ ના આવે. મારા પત્ની જે બેઠા છે એ મારા ગ્રામરના ટીચર છે, મારી ભાષાના ટીચર છે. સંદેશ પૂરો થાય પછી કેટલી ગ્રામેટિકલ મિસ્ટેક છે અને કેટલા વાક્યમાં કેવું બોલ્યો એ બધું જ કહેવાનો એમને પૂરો અધિકાર છે અને મારે સાંભળવાનું. પણ બાળકને એટલે કોઈ વખત કે યાર એ બાબતો બધી થાય, પણ એ જાણે છે કે મારી અધૂરાપણું કેવી છે, બહાર જેવું દેખાવું છું તેવું અંદરથી છું કે નહીં એ બાબત ખ્યાલ આવે. અને એટલા માટે બાળક એક માણસ છે અને માણસ તરીકે જ્યારે આપણે જોઈએ છે પણ એ પણ જોઈએ કે એને પ્રભુએ તેલું આપ્યું છે, પ્રભુમાં એ સમર્પિત છે અને પ્રભુએ તેને અપેક્ષિત કર્યા છે. ત્યારે ઈશ્વરનું વચન ગણનારા પુસ્તકમાં જે યાજક લેવીઓને યાજક તરીકે સેવાના માટે અલગ કરવામાં આવે ત્યારે બહુ સ્પષ્ટ કહ્યું કે મુલાકાત મંડપની પાસે તમે નહીં આવો. એનો અર્થ એવો છે કે તમે ગમે તેવી વ્યક્તિ પ્રભુની હજુરમાં ગમે તે રીતે ના આવી શકે. એના માટે એ યાજકોની જવાબદારી છે. યાજકો એ તમારા માટે પ્રાર્થના કરે, તમારા માટે કાર્ય કરે, તમારા માટે સેવા કરે, તમારી સેવા કરે અને તમારા બધા અર્પણો સ્વીકારીને પ્રભુને આગળ રજૂ કરે. અને જો એ પોતે અન્યાય કરે તો એનો હિસાબ પ્રભુ એની પાસે રાખશે. બાઇબલમાં લખ્યું છે ગણનાનું પુસ્તક અને 18:30 કલમમાં, પણ લેવીઓ મુલાકાત મંડપની સેવા કરે તેઓનો અન્યાય તેમને માથે રહે. આપણે હું અને તમે કોઈ સેવકોનો ન્યાય કરવા માટે ન્યાયાધીશ નથી. આપણે એમને સેવાનો લાભ લેવાનો છે. એઓ જ્યારે ભૂલ કરે છે તેઓનો અન્યાય તેઓની માથે રહેશે. અને એટલા માટે આજે પાસ્ટર્સ એપ્રિસિએશન સન્ડેના દિવસે બાળકોનું જે સન્માન કરવાની વાત આવે ત્યારે હું કહું છું કે બાળકો પ્રથમ એ પ્રભુના વચન પ્રમાણે નમનો પૂરો પાડે, પ્રભુના વચન પ્રમાણે પૂરા હૃદયથી સમર્પિત રહીને સેવા કરે, નીચ લાભના લોભી અને બધી ધન સંપત્તિ એકત્ર કરવા માટે નથી. પ્રભુની પ્રાર્થના એ કરે છે કે દરરોજની રોટલી આજ મને અમને આપો, તો એ બાળકે વિશ્વાસ કરવાનો, બાકીનું બધું પ્રભુ પૂરું પાડે. જો કે એક બાળકના દીકરીને
મેં એ કહેતા સાંભળ્યું કે જ્યારે મારે MBBS માં એડમિશન લેવાનું હતું અને ફક્ત લોનના માટે અરજી આપી, ત્યારે અધિકારીઓએ એ કહ્યું કે એવો જવાબ આપ્યો કે અમને સમજણ ના પડે કે બાળકની કોઈ કેપેસિટી નથી કે પોતાના બાળકોને એટલો ખર્ચ કરીને MBBS કરાવે તો શા માટે MBBS માં મોકલે છે. એ દીકરીએ મને, જો કે એ તો લગ્ન કરીને ડોક્ટર સાથે લગ્ન કરીને હતું, વેલોરમાં છું એની સાથે 2 મહિના કાઉન્સેલિંગ કોર્સ કર્યો, ત્યારે અમે શેરિંગ કરી ત્યારે અને મને કહે છે કે તમે બાળક છો એટલે હું કહું છું કે એવો સ્ટાન્ડર્ડ બાળકોને ગણવામાં આવે. પૈસા નથી એટલે ભલે એ લોકો બુદ્ધિશાળી હોય કે કેપેસિટી હોય, પણ પૈસા છે શા માટે કરાવે છે એવું નહીં કરવું. એવું પણ વિચાર કરનારા છે ઘણા. એવું વિચાર કરે કે બાળકો તો નોકરી કરે છે, વધારે કમાય છે, એટલે બાળકોને શું જરૂર છે, એને શું જરૂર છે, એમાં તો બાળકો એટલા બધા કમાય છે. યાદ રાખીએ એ છોકરા છે, બાળક એક બાળક છે, એની પાસે ગમે તેવું પણ તે સમયે જો આપણા અંતઃકરણમાં અથવા તો આપણે આપવાનો સમય છે કે આપણે તેમની સાથે ઉભા રહેવાનો સમય છે, ત્યારે ઉભા રહેવાનું ફરજ છે. આપણે ન્યાય કરનાર નથી, કારણ કે બાળક એ પ્રભુનો અપેક્ષિત છે અને આપણા માટે પ્રભુએ કરીને ગયા છે. અને એ બાબત મૂસાના સમયથી ઇસ્રાયેલ પ્રજા માટે નક્કી કરવામાં આવ્યું કે યાજકો જે વેદીની સેવા કરે છે, જે મુલાકાત મંડપની સેવા કરે છે, જે મંદિરની સેવા કરે છે, જે અર્પણનું સેવા કરે છે, તેઓએ તેમાંથી ભાગનો હક છે. એટલે કે પવિત્ર વસ્તુઓ યાજકોના માટે ખાવાનું અધિકાર હતો. લેવીનું પુસ્તક 10 વિકલ્પ. એટલા માટે નવા કરારમાં વાંચે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંત આપે છે અને તે દાઉદના સમયમાં જ્યારે સાઉલ રાજાની પાસેથી દાઉદ પોતાનો જીવ લઈને નાસતો હતો, ત્યારે એક યાજક જે મુલાકાત મંડપ જ્યાં હતો ત્યાં યાજકની પાસે ગયા અને કહે છે કે કંઈ ખાવાનું છે, કારણ કે મારા જવાનો ઘણા દિવસથી ભૂખ્યા છે. અને યાજક જવાબ આપે છે, મારી પાસે કશું જ નથી, ફક્ત વેદી પર અર્પણ કરેલી પવિત્ર રોટલી સિવાય કંઈ જ નથી. પણ જો આ જુવાનો કદી પણ કોઈક સ્ત્રીના સંપર્કમાં ના આવ્યા હોય તો કદાચ એ ખાઈ શકે, બાકી એ યાજકોના માટે છે. એટલે બહુ સ્પષ્ટતાથી હતું કે યાજકોનો હક એ અર્પણ કરેલી વસ્તુઓ ખાવા માટે છે. બાઇબલમાં લખ્યું છે એ લેવી કુળને 12 કુળની અંદર કોઈ વારસો વતન આપવામાં નહીં, ભૌતિક વતન નહીં આપવામાં આવે. એમનું વતન એ મુલાકાત મંડપ એટલે કે મંદિરનું અર્પણ છે, લોકોએ કરેલું અર્પણ છે. અને એટલા માટે બાળકે તેના પર ભરવાનું છે, બાળકે તે પ્રમાણે ચાલવાનું છે, બાળકે તે પ્રમાણે પોતાની ચાદર પહોળી કરવાની છે. અને ચાદર વધારે પહોળી થાય તેનો જવાબદાર હું છું અને એ જવાબદાર છે. ઘણી વખત એક બાળક તરીકે બહુ સારા કુટુંબની અંદર લગ્નમાં ભાગીદાર બનવાનું છે. બાળક એટલે તો આપણે રહેવું પડે અને છેવટે તમારો ડ્રેસ છે. પણ ઘણી વખત આ ડ્રેસ ના હોય, સાદા ડ્રેસમાં હોય અને એવો સાદા ડ્રેસ હોય કે જે લગ્નમાં ના આમાં બધા એકદમ સારા વેલ સારા કપડાં પહેરીને આવે અને બાળક છે એકદમ સાદું શર્ટ અને પહેરીને આવે અને બહુ ટાઈ પહેરીને આવે અને પછી આગળ બેસે અને પછી કે અમારો બાળક લગ્નમાં એવું થઈ જાય. અને ઘણી વખત ઘણા કે આવા કપડાં છે, પછી મારે કેવું પડે જેવા કપડાં આપે તેવા બાળક કરે. બાળક એટલે મારા કુટુંબનો ભાગીદાર છે, મારા કુટુંબનો બધી છે. જ્યારે હું લગ્નના કપડાં ખરીદી છે ત્યારે એ જ સ્ટાન્ડર્ડમાં જો બાળકને પણ ખરીદે છે, બાળક એ કપડાં પહેરીને આપણા લગ્નમાં આવે તો કેવો ફરક પડી જાય. એ વિચાર મારામાં તમારામાં હોવો જોઈએ. બાળક તરીકે છું એટલે કહું છું નહીં, પણ એમાં મારી પણ ફરજ છે. મેં પણ મારા દીકરીના લગ્નના વખતમાં બાળકો માટે મેં કરવાની કોશિશ કરી, કારણ કે હું જાણું છું
કે તેઓ એવા સારા કપડાં પહેરીને અમે પણ સારા કપડાં પહેરીએ અને લગ્નમાં હાજર થઈએ. કે અમારો બાળક પછી કહેવા માટે, લોકોને ઓળખાણ આપવા માટે અમારો પ્રભાવ પડી. જે કંઈ હું ખરીદું છું, માસિક ખરીદું છું, તેમાંનો ભાગ બાળકના માટે પણ મારે ખરીદવાનો છે. હું બાળક છું એટલે કહું છું નહીં. ઇવન મોટી મંડળીમાં સેવા કરતા 15 દિવસ તેલ વગર પણ મેં ખાધું છે. 15 દિવસ મેં કહ્યું કે આટલું આપણું બજેટ છે અને બજેટમાં જ ચાલવાનું. પણ પ્રભુની યોજના ઘણી વખત એવું કોઈને કંઈ ખબર ના પડે. એક દિવસે વહેલી સવારે એક પોટલું લઈને એક મજૂર આવી ગયો અને પછી કહે છે કે કાકાએ આ મોકલાવ્યું છે. મેં કહ્યું કેમ? એ વાત મેં તમને એક વખત સંદેશમાં પણ કહી. ના મને કઈ શું ખબર નથી, મને કાકાએ આ મોકલાવ્યું. મેં ખોલી જોયું, અંદર અમારા માટે જે ચોખા અને તેલ અને ખાંડ અને જે દૈનિક જરૂરિયાતો જે તે હતા. પછી હું કાકાની મુલાકાતે ગયો તો પૂછ્યું કે કાકા તમને કેવી રીતે ખબર પડી કે અમારી પાસે એવું કંઈ નથી? એમને કહ્યું મને ખબર નથી પડી, પણ તમે અમારા બાળક છો. આ બાળકોને જરા તો પ્રભુ તેના લોકો દ્વારા પૂરી પાડીને આપણે પૂરી પાડવાની ફરજ છે. દશાંશનો ભાગ માંથી બહુ સ્પષ્ટ કહે છે કે જે દશાંશનો ભાગ છે તેના દશાંશો પણ પાળક સાહેબે આપવાનું. પાળક સાહેબને જે મળે છે એ બધું જ પ્રભુનો ભાગ છે. અને એટલા માટે પૂરેપૂરું દશાંશ ઉપરાંત પણ એ પાળકે પણ આપવાનું, કે જેથી લોકો પણ એ દશાંશો પૂરા ભંડારમાં લાવે, કે જેથી ઈશ્વરના ઘરમાં ખાવાની ખોટ ના પડે. દરેક અર્પણ ઈશ્વરના માટે અર્પણ કરે છે, તેમાં એ યાજકનો ભાગ છે. અનાજ હોય, તેલ હોય, ઘેટું હોય, અને બાઇબલમાં લખેલું છે કે સર્વશ્રેષ્ઠ અર્પણ છે એ જ્યારે અર્પણ કરવામાં આવે છે તેમાંથી યાજકનો હક હતો. આ જૂના કરારની વ્યવસ્થા હતી. પણ એક યાજક કે જેમણે સારી સેવા કરી પણ યાજક પદનો દુરુપયોગ એમના બાળકોએ કર્યો. એલીના દીકરા હોફની અને ફિનહાસે બાઇબલમાં લખેલું છે સમુએલના પહેલા પુસ્તકમાં કે યાજક તરીકે જે અર્પણ કરે તે પહેલા સારો ભાગ, અર્પણનો ભાગ એ લોકો માંગી લેતા. હાંડામાં જે શાક રંધાય છે એ શાક રંધાય અને તેમાંથી જે કંઈક નાખે અને તે ચમચાની અંદર પહેલું આવે તે એમને ખોરાક માટે થતું. પરંતુ તેના પહેલા આ દીકરાઓ એમ કહે છે કે યાજક છે ને એટલા માટે પ્રથમ અમને આ આપી દો ને પછી તમે આપજો ને પછી જોઈએ, પણ સારું સારું અમને આપી દો. એ લોભમાં કરવાને કારણે હોફની અને ફિનહાસ માટે એ એવી યાજક દ્વારા ઈશ્વરે યાજક પદ બદલી કાઢ્યું. આખું યાજક પદ બદલી કાઢ્યું. અને પ્રભુનું વચન સંભળાતું હતું કેવી રીતે એક નાના છોકરાની સાથે, સમુએલની સાથે પ્રભુએ વાત કરી કે એલી અને એના છોકરાઓનું જીવન હું જોઉં છું અને તેઓ મારી દૃષ્ટિમાં અયોગ્ય યાજક તરીકે સેવા કરે છે. અને આપણે વાંચીએ છીએ કે કરાર પોસ્ટ એ યુદ્ધમાં લઈ ગયા અને પછી યુદ્ધમાં ફલિસ્તીઓના હાથમાં જતો રહ્યો અને હોફની અને ફિનહાસ ત્યાં જ મરણ પામ્યા. એના સમાચાર કહેવા માટે વ્યક્તિ દોડતી આવી અને જે એલી જે ખુરશી પર બેઠા હતા એનું શરીર મોટું હતું અને ચાકુ દેખાતું હતું. સમાચાર સાંભળ્યા પછી એ ત્યાં જ ગબડી પડ્યા અને એનું ડોકું ભાગી ગયું. અને એ રીતે આખું યાચક પદનું ખાસ થઈ ગયું કે લોભ રાખવાથી, અયોગ્યતાથી વર્તન કરવાથી, પ્રભુનું ભય રાખ્યા વગર સેવા કરવાથી. એટલે કે હક તો છે, બાળકોનો બધામાં હક છે, પણ એનો લોભ, નીચ લોભના લાભ રાખનાર, લોભ કરનાર વ્યક્તિના જીવનમાં આ બાબત બને છે. અને એટલા માટે બાળકો માટે આ મોટી ચેતવણી છે. દ્રષ્ટિ અને વિચાર બહુ સ્પષ્ટતાથી કરવો પડે. અને એટલા માટે શૈતાન ઘણી વખત એ લલચાવે બાળકોને.
નાણાકીય જરૂરિયાતો બધાને હોય, કોઈ પણ બાબતમાં કંઈ પણ જરૂર બધાને પડે, અને જ્યારે બાળકને પડે ત્યારે ઘણી વખત મુશ્કેલી ઊભી થાય, કારણ કે બાળકે એ બાબત બહુ સ્પષ્ટ કે હોય કે મારે માગ્યા વગર જીવન જીવવાનું છે. માગ્યા વગર એટલે કે પોતાની મુશ્કેલી, પોતાનું દુઃખ લોકોને નહીં કહેવાનું, પ્રભુને કહેવાનું, અને પ્રભુની ઈચ્છા હોય ત્યારે તે આપશે. એના માટેનું સમર્પણ એ બાળકોનું હોવું જોઈએ, અને બાળક તરીકે. અને એટલા માટે અમે અત્યાર સુધી એ લાગ્યું, મારી પત્ની સાથે ઘણી વખત અમારો સંઘર્ષ થાય એ સમજમાં અમે આગળ વધીએ કે જે કોઈ પૈસા માંગવા આવે ના પાડ્યા વગર આપવાનું, કારણ કે જે કંઈ હોય તે કંઈ યોગ્ય વ્યક્તિ છે. ઘણી વખત જુદા જુદા હેતુસર લોકો આવ્યા પાર્ક પાસે સવેરી સવારે, એ હેતુ સાહેબ 10 રૂપિયા આપો ને, એ 10 રૂપિયા બીજા માટે ઉપયોગ કરવાનો પણ હોઈ શકે, અને કોઈ જરૂરતો માટે હોય. બીજી સવારે હું અહીંથી આવ્યો, રતલામથી આવ્યા અને રસ્તામાં મારો બસ ચોરાઈ ગયો અને મારે અમદાવાદ વડોદરા જવાનું છે, મુંબઈ જવાનું છે, ટિકિટના પૈસા નહીં જોઈએ ના, એવી ટેકનિકલ રીતે લોકો આવે ને કે બાળકની બધી પ્રશ્ન છે, શું સમજવું, શું કરવું તેમને. પણ એવા જરૂરતમંદને જ્યારે આપવાનું વારો આવે ત્યારે એમ પણ એ લોકો વચન આપતા હોય છે કે સાહેબ આટલા 1-2 દિવસમાં અમે આપી દઈશું, કે આ તારીખ સાથે સમય સાથે કે આ સમય તો આવીને આપી દઈશું, અને પછી આપી દઈએ. પછી એ દિવસ આવે ત્યારે હું તરત જ ભૂલી જાઉં, પણ મારા પત્નીને યાદ કરે ને, કારણ કે મેમોરી પાવર ક્યાં છે, એટલે કહીને ગયેલા કે ક્યાં છે તો નહીં દેખાય. સ્વાભાવિક છે, યાદ કરો, કારણ કે બોલીને વચન બોલીને ગયેલા. બાળકોનો અનુભવ હું તમારે આગળ શેર કરું છું, અને પછી મારે કહેવાનું કે એ આપણે શીખ્યા છીએ આપવાનું. એમણે ભલે વચન આપ્યું, પરંતુ પ્રભુના વચન પ્રમાણે એ ગયું છે, એ પછીથી ફરી પાછો આવશે એ વિશ્વાસ, એ આશા નહીં રાખવાનો, એ પ્રભુ જ આપશે. જોકે ઘણા લોકો વિશ્વાસથી આપી જાય, ઘણા લોકો વિશ્વાસથી વાપરી કાઢે, પણ મારું કહેવાનું તાત્પર્ય છે કે સામે ચાલીને પોતાની જવાબદારી ના કહેવાય. એક બાળકને એ ઉંમર સુધી મેં જોયા કે કદી પણ એમના ઘરે કેવલ બિશપ સાહેબ આવ્યા અને ઘરમાં ખાંડ નથી, પાછલે બાણે જઈને બાજુના ઘરમાં વાટકી માંગી લાવવાના, નો, નહીં કર્યું. બિશપ સાહેબને કહ્યું કે ખાંડ વગરની ચા આપીશ. એ બાળક સાહેબ છે, એ બાળકોની સેવા છે. બાળકો એવી રીતે આપણા સેવકો સમર્પિત થઈને આપણી સેવા કરે છે. એટલા માટે બાળકોને નવા કરારમાં સ્પષ્ટ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શિષ્યોને બે-બેની જોડીમાં સેવામાં મોકલાયા ત્યારે શું કહ્યું? તમારી સાથે થેલો નહીં રાખો. મોટે ભાગે મારી પાસે લાલ થેલી છે નહીં, પણ આ ઘણા લોકો જુએ અને એમાં મોટે ભાગે બાઇબલ. મેં કહ્યું કે બાઇબલ લઈને મારે ગમે એટલા માર્કેટમાં તો મારી ડીકી એટલા માટે છે કે તેમાં બાઇબલની થેલી મૂકું. કમસે કમ કંઈ પણ થાય તો લોકો પડે તો ખબર તો પડે કે આ કોઈ ખ્રિસ્તી હશે, બાઇબલ મારી સાથે છે. અને બાઇબલની અંદર પણ બાઇબલ હોય, બાઇબલમાં બીજું ના હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે થેલાની અંદર તમે પૈસા ના રાખો, કંઈ પણ ના રાખો, કંઈ સાથે ના લઈ જાઓ, 2 જોડ કપડાં પણ ના લઈ જાઓ, જોડા પણ કેવું તેટલું લાકડી લઈ જાઓ, બીજું કશું નહીં, ખાલી જોડા લઈ જાઓ. સેવક મજૂર પોતાની મજૂરીની યોગ્ય છે. જે ઘરમાં જાઓ તે ઘરમાં સલામ કહો, અને જો તે શાંતિનો પ્રભુનો દીકરો હશે તો એ સામેથી સલામ કહેશે તો તે ઘરમાં જ રહો. મજૂર મજૂરીને યોગ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને ખાલી હાથે મોકલાવી, જાઓ સુવાર્તા કરવા માટે. અને બે-બેની જોડીમાં ગયા અને પાછા આવ્યા ત્યારે રિપોર્ટ માંગ્યો ત્યારે કહે છે તમને કશાની ખોટ પડી? તો ના, બધું જ પૂરું પડે. પ્રભુ પૂરું પાડનાર છે, અને તે કોના દ્વારા? મારા દ્વારા, આપણા દ્વારા, પ્રભુના સેવકોને બાળકોને પૂરી પાડનાર છે. હું તમારો આભાર માનું છું. મારી દીકરીના લગ્નમાં એક કુટુંબ તરીકે તમે બાળ્યા, અને આ સેવા કોઈ પણ બાળક માટે ચાલુ રાખશો. પ્રભુ તે બદલો વિશેષ આપે છે. મજૂર પોતાની મજૂરીને યોગ્ય છે, અને એટલા માટે પહેલો કોરિન્થીયર પત્ર 9:14 કલમ કહે છે સુવાર્તા પ્રચાર કરે છે એમ સુવાર્તામાંનો હક છે.
સુવાર્તા પર એમને જીવવાનું છે, જે સેવા કરે છે તેના પર જીવવાનું છે, તે તેમનો આધાર છે. અને એટલા માટે વાલાઓ, એ બાળકોની દૈહિક અને ભૌતિક જરૂર એ માગે કે કેમ તે પહેલા આપણે હંમેશા સમજવાનું. આનંદનો પ્રસંગ છે તે બાળક આપણા કુટુંબના સભ્ય તરીકે આનંદના પ્રસંગમાં ભાગીદાર બનાવવાનો. દુઃખનો પ્રસંગ છે એ દુઃખમાં સહભાગી બનવાનો એ બાળકનો એ ભાગીદાર બનવાનો બાળકનો હક છે. એ દુઃખમાં જે કંઈ કુટુંબની અંદર પ્રસંગ છે એ બધામાં એ બાળક એ જોઈએ. વાલાઓ, એની બધી જ ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી પણ આપણી છે, મારી છે. એટલા માટે ગલાત્ય પત્રના 6ઠ્ઠી કલમમાં કહે છે કે તેઓ શીખનાર છે, તેઓ શીખવનારને સારા વાણામાંથી સારું આપવું. સારા વાણામાંથી. ઘણી વખત એવું બને કે ચાલો આ વધી ગયું છે તો બાળક સાથે પહોંચાડી દઈએ. ઘણી વખત એવું બને, અમે અનુભવ કર્યો કે લાંબી અને ખોલીની જોઈએ ત્યારે તેનો ઉપયોગ કરવાની યોગ્ય ના એવું પણ થાય. પણ અમે કોને કહીએ? પ્રભુને આગળ જ, પ્રભુ એમને માફ કરે. પણ બાળકને જ્યારે આપવાના આવે ને ત્યારે મને જે ગમે છે તે વસ્તુ આપણે આપીએ. એનો અર્થ એવું છે કે બાળકને આપણે આપીએ છીએ, પ્રભુને આપણે આપીએ છીએ. અને પ્રભુનું વચન કહે છે કે શીખનાર સારા વાણામાંથી એનો હિસ્સો આપો. જે પછી ખોરાકના રૂપમાં હોય, વસ્તુના રૂપમાં હોય, ભેટના રૂપમાં હોય, કપડાના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય, એનો સારો હિસ્સો એ પ્રભુના સેવકને આપણે આપીએ એ બહુ જરૂરી છે. પાવલ પ્રેસ પણ મંડળીનો આભાર માને છે કે તેમની જરૂરિયાતો પૂરી પાડી. ફિલિપિયન પત્ર 4:14 કલમમાં આપણે જોઈએ છે. અને એટલા માટે પાવલ પ્રેરિત જુવાન બાળકને તિમોથીને જ્યારે લખે છે ત્યારે કહે છે કે પાળે પડનાર બળદના મોડે શીખી ના માટે. શીખી આ બાળકોના સમજ છે, ઘણા બધા લોકોના સમજ. શીખી જ્યારે પાળે એટલે કે અનાજમાં કાઢવાનો, અનાજ મસળવાનો હોય ને ત્યારે ટ્રેક્ટરથી ને થ્રેશરથી એવું કરે ને એટલે શીખી ના સમજે, બરાબર. પણ જ્યારે તે વખતે જ્યારે શીખી એટલે કે એ ખડીની અંદર અનાજ કાઢવાના ત્યારે બળદને બાંધવામાં આવે અને અનાજના એના પર નાખવામાં આવે, એના પર પછી અકીલાત ફરાવવામાં આવે અને ફરે અને તેનાથી દાણા પડે. પણ તે વખતે મોઢાને શીખી એટલા માટે બાંધવામાં આવે કે આ બાંધવામાં આવે કે જેથી દાણા ના ખાય. પણ પછી થોડા સમય લગભગ ઘણા આટા માર્યા પછી 1 કલાક પછી એના મોઢાથી શીખી કાઢી નાખવામાં આવે, કારણ કે દાણા એ એની નીચે જાય. અમારો અનુભવ છે. વહેલી સવારે શિયાળામાં ઠંડી લાગે અને પછી ખડામાં બોલાવે ઉઠાડી ઊભો કરે અને પછી અમારે બળદની પાછળ ચાલ્યા કરે. કેટલા આટા માર્યા કરે. પણ એ મોઢાની જે શીખી છે તે અમુક સમય પછી છોડી નાખવામાં આવે, કારણ કે ચાલીને એને પણ ખાવાનું છે ને. બાળક સાહેબને પણ એવી રીતે ખાવાનું છે, એની પણ જરૂરિયાતો છે, બરાબર. અને વાત સાચી છે. એટલે ઘણી વખત તમે જોશો બાળક ઓફિસ છે તેની અંદર સમય લખવામાં નહીં આવે, આ સમય છે, આ સમય. આ તો ચૂંટણીનો સમય છે એટલા માટે મેં ચૂંટણીનો સમય દર્શાવ્યો. બાકી બાળક સાહેબનો ઓફિસનો સમય ના હોય ત્યાં સમય નહીં લખવામાં આવે. અને હું પણ માનું છું નહીં લખવાનું, કારણ કે બાળક સાહેબ 24 કલાકની સમર્પિત છે. એટલે બાળક સાહેબ જોબ કરતા હતા. અમે ઘણા બાળકો ભેગા થયા મીટિંગમાં કે આપણે તો બાળકો ઊંઘી જવાનું તો પણ ઓન ડ્યુટી જ ઊંઘી જવાનું, કારણ કે ગમે ત્યારે ઊંઘ આવે તો આપણે ટીમને ચાલતી પકડવાનું. એ બાળકો 24 કલાકની ડ્યુટી એમને આપવાની છે, કારણ કે એ પ્રભુએ એમને જવાબદારી સોંપી છે પ્રભુની સેવા. અને એટલા માટે એમને જે જરૂરતો છે એ પૂરી પાડવાની જવાબદારી મારી ને તમારી છે. મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ એ પ્રભુનું વચન છે. અને એટલા માટે બાળક આપણા માટે નમૂનો હોય, બાળક એ આપણી સાથે હોય, બાળક એ આપણા કુટુંબની વ્યક્તિ હોય, બાળક એ આપણા માટે બધું જ કરી શકવા જોઈએ કે જેથી એ આપણા કુટુંબનો ભાગ છે, કુટુંબની વ્યક્તિ છે, એનો અનુભવ મને ને તમને થાય. જોકે ઘણા સંજોગોને કારણે ઘણા બધા વાહનોના મુલાકાત હજુ મારી વધારે થઈ નથી. પણ બાળક
આપણા કુટુંબની અંદર આવી જ જોઈએ. એટલા માટે હું કહું, પ્રભુના સેવક ઉઠી ગયેલા તેમણે મને બહુ સ્પષ્ટ કહ્યું કે બાળક સાથે તમે બધાએ મુલાકાત કરો, તમે મુલાકાત ઓછી લો છો. અને એ મને બહુ સ્પષ્ટતાથી ટોક્યા. મુલાકાત લેવાની જરૂર એ બાળકની છે અને મને તમે એના માટે મદદ કરો. જો કે એક પછી એક દિવસો ઘણા બધા કાર્યો છે. હું એમ પણ ઘણી વખત કહું કે ઓફિસમાં બેસું ત્યારે એટલું બધું કામ ઓફિસનું હોય કે ઘણી વખત મને પોતાને લાગે કે હું કાર્ટૂન છે. કારણ કે આપા પર ધબ્બા ફાઇલો કરવાના અને ઘણા બધા પ્રશ્નો કરવાના, પણ તેની સાથે સાથે મારી મુલાકાતનો મારી ફરજ છે. એના માટે તમે મને મદદ કરો. મારા પત્ની મને મોટી વાગે કહે છે સવારે પણ મુલાકાતે જઈએ, સાંજે પણ મુલાકાતે જઈએ, કારણ કે મારે તમારી સંભાળ રાખવાની છે. એ બાળકોની ફરજ છે. મારે પાળે કરવું પડશે. હું એક જ જગ્યાએ રહીશ તો દાણા નહીં મસળાશે, દાણા નહીં નીકળશે, ફળ નહીં મળશે. અને એટલા માટે એ બાળક તરીકેની મારી પણ ફરજ છે. આજે જ્યારે બાળક એપ્રિશિએશન સન્ડે તરીકે યાદ કરીએ છીએ ત્યારે બાળકોનું જે સન્માન છે, બાળકોનું જે સ્થાન છે, બાળકોની જે જરૂરતો છે, બાળકોની જે પરિસ્થિતિ છે, એ આપણે સમજીને પ્રભુની આગળ એના માટે પ્રાર્થના કરો. સ્તુતિ એવું સ્પષ્ટ કહે કે બાળક સાહેબ અમારા માટે પ્રાર્થના કરાવો છે, પણ બાળક સાહેબ માટે પ્રાર્થના કરવાનું કોણ કરશે? પણ આભાર માનું છું કે યાદ રાખીને તમે પ્રાર્થના કરો છો. મારી નબળાઈમાં, અધૂરાપણામાં મને તમે યાદ કરો છો અને પ્રાર્થના દ્વારા હું એ કાર્ય કરી શકું છું. એક બાળકના માટે સંપૂર્ણ કાર્ય કરવાની સર્વશ્રેષ્ઠ અર્પણનો ભાગ એક બાળકનો પણ છે. એ આપણે યાદ રાખીએ કે જેથી જ્યારે બાળકોને આપણે સન્માન કરીએ છીએ, બાળકોને માન આપીએ છીએ, ત્યારે પ્રભુને આપણે માન આપીએ છીએ. પ્રભુ તેનો બદલો આપશે. જોકે એથી વિશેષ એટલું જ કહ્યું કે બાળકોને સર્વ રીતે આપણે સન્માનિત કરીએ, માન આપીએ. એ દ્વારા પ્રભુ આપણને માન આપશે. પ્રાર્થના કરીએ. જીવતા અને પવિત્ર ઈશ્વર, બાળકનું સન્માન કરવું, બાળકની જરૂરિયાતો પૂરી પાડવી, બાળકની અંતર ખબર લેવી, બાળકની સાથે ઉભા રહેવું, બાળકને સમજવું, એ પ્રભુ અમારી ફરજ છે. જેથી જે કોઈ તમારા સેવકને માન આપે છે, જે કોઈ તમારો ઉદ્દેશ અને શિક્ષણ સેવા કરે છે, તેમને માન આપે છે, એ દ્વારા તમને માન આપે છે. અને એ રીતે પ્રભુ આજે બાળકને અમે સંપૂર્ણ માનથી, સન્માનથી જોઈએ, એમની પરિસ્થિતિ સમજીએ અને એમની સેવાના માટે અમે ઉત્તેજન આપીએ. બાળક ભૂલ કરે ત્યારે અમે પ્રેમથી સુધારીએ. એટલા માટે પ્રભુને સહાય કરો, કારણ કે બાળકનો અન્યાય એ એની માથે હોય છે, પણ અમારો અન્યાય એ તમે બાળક દ્વારા સ્વીકારો છો. પ્રભુ તમારા સેવકના સંબંધને સમજવા અને સેવામાં ઉપયોગી બનવા પ્રત્યેકને સહાય કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુના વચન પ્રમાણે